એકદમ મસ્ત બની ગયા. કાઢી નાખીને એટલે એકદમ સરસ ભીનો આવે. હલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે લાલ મરચાંના રાયતા બનાવશું. તો રાયતા બનાવવા માટે આપણે આ લાલ મરચાં લીધા છે. તો આપણે 500 ગ્રામ લીધા. તો ધોઈને સાફ કરીને આપણે લઈ લીધા ને આવા કડક જ લેવાના આપણે રાયતા બનાવવા હોય તો. અને રાયના કુરિયા લીધા છે આપણે 200 ગ્રામ. 1 ચમચી આપણે હળદર લીધી છે. 2 લીંબુનો રસ આ રીતે આપણે કાઢી લીધો છે. અને મીઠું લીધું છે આપણે. આમાં થોડુંક મીઠું વધારે જોવે એટલે થોડુંક વધારે લીધું છે. અને આપણે સિંગ તેલ લીધું છે. તો પહેલાં આપણે એને સુધારી લેવાના છે. આ રીતે આપણે ડીટિયા કાઢી નાખવાના. અને આપણે આની રગુ છે એ આપણે આ રીતે કાઢી લેવાની. અને આપણે 4 ભાગ કરશું. આના પછી આપણે ટુકડા કરશું. તો આ રીતે આપણે બધાય ટુકડા કરવાના છે. અને બી બધાય કાઢી નાખવાના, રગુ ને બી. તો બધાય આપણે આ રીતે સુધારી લેવું. તો આ રીતે આપણે સુધારી લીધા છે એકદમ સરસ બધાય. અને આ આપણે રગુ બધી કાઢી લીધી છે. તો આમાં તીખાશ હોય એ બધી આમાં નીકળી જાય રગુમાં, એમ રગુની હારે. તો આપણને આ ખાવાની મજા આવે. તો આપણે આમાં હળદર નાખી દેવું. અને મીઠું નાખી દેવું. થોડુંક મીઠું આમાં વધારે જોઈએ એમ. અને આપણે આ રાયના કુરિયા નાખીશું. જોઈએ એ પ્રમાણે આપણે નાખવાના એમ. 3 થી 4 ચમચી જેવા આપણે આમાં નાખ્યા છે. બધું મિક્સ કરી લેવું. હજી આપણે થોડાક કુરિયા નાખીશું. આમાં વધારે કુરિયા હોય ને તો મજા આવે ખાવાની. ખીચડી હારે મજા આવે. પછી મીઠું એમ લાગે કે ઓછું છે તો આપણે નાખી દેવાનું. હવે આપણે લીંબુનો રસ નાખી દેવું. મિક્સ કરી લેવું. તો હવે આપણે આમાં તેલ થોડુંક નાખશું. ચાર 5 ચમચી જેટલું આપણે આમાં તેલ નાખ્યું છે. ઘટશે તો હજી આપણે થોડુંક નાખી દેવું. કેમ કે આમાં તેલ ને બધું આવી જાય એટલે અને વાંધો ન આવે કાંઈ. આપણે આ સાલુમાં ખાવા આવા બનાવી લેવાય. અટાણે લાલ મરચાં મળતા હોય, નકર પછી એની સિઝન પૂરી થઈ જાય. હજી થોડુંક તેલ નાખીશું આપણે. મીઠા મોળું શાખી લેવાનું આપણે. આમાં મીઠું ઓછું હોય તો નાખી દેવાનું થોડુંક. હવે આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેવું આમાં. એકદમ મસ્ત બની ગયા. રગુ કાઢી નાખીને એટલે એકદમ સરસ સારા લાગે. એમ કે મોઢામાં બી ન આવે. તો આપણે 8-10 દિવસ લગી બહાર પડ્યા રહે તો કાંઈ ન થાય આને.
નકર આપણે કાચની બોટલ આપણે ભરી અને રાખી દેવાના. તો તૈયાર છે આપણા લાલ મરચાંના રાયતા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લાલ મરચાંના રાયતા.